બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસની સતર્કતાથી ઉનાના દેલવાડા ગામના બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું। દેલવાડા ગામના અસ્વસ્થ પિતા તેના પુત્રને લઈને ઘરેથી નાસી છૂટ્યો હતા। અસ્વસ્થ પિતા પુત્રને લઈને પહોંચ્યા બોટાદ એસટી ડેપો, જ્યાં કેટલાક જાગૃત નાગરિકોને આ વ્યક્તિની બાળક સાથેની વર્તણૂક પર શંકા જતા પોલીસને જાણ કરાઈ, જેથી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને તેમની ટીમ તાત્કાલિક એસટી ડેપો પહોંચી હતી અને બાળકને મુક્ત કરાવ્યો અને પોલીસે બાળકના પરિવાર વિશે માહિતી લઈને તેના પરિવારને બોટાદ બોલાવી બાળકને સોંપ્યો હતો। મેડમ એક પ્રેમજીભાઈ બોલો ને ફોન છે તો અહીંયા નંબર બધા જે જૂના નંબર હતા આના ફોનમાં એનો નંબર નથી ના આની બાકી બિચારા હા ઓકે હા તારું નામ શું છે ગોવિંદભાઈ સભા હા એ મોબાઈલ મૂકી દે તો હાલતો નથી બીજો ભાઈ અમે જઈએ મોબાઈલ હાલ તાર જાવું છે ને મોબાઈલ આવો મોબાઈલ તો દેવો પડશે આટલું થઈને અમે બે જણા ગોતવા ગયા હતા તો અમે એની અમને આકરો જવાબ આપ્યો। ના મોબાઈલ નંબર ફોન તમારા રાખી નામ શાંતુબેનના પપ્પાનું નામ શું છે? આજે કાલે બપોરે બોટાદ ડેપોની અંદર એક બનાવ બનેલો। એની અંદર બોટાદ ડેપોના અમુક એસટીના કર્મચારીઓ, પછી એક ભરવાડ છે ગોવિંદભાઈ સભાડ અને એક છે જયેન્દ્રસિંહ લીંબડ કરીને, એ લોકોને એવું થોડુંક અજુગતું હોય એ પ્રકારનું એક કહેવાય વાતાવરણ જોવા મળેલું કે એક બાળક છે એ સતત રડે છે, એના ફાધર પાસે જાય છે, એના ફાધર એના બાળકથી પીછો છોડાવવા પ્રયત્ન કરે છે અને બાળક એના પિતા સાથે અસુરક્ષિત હોય, ટૂંકમાં એ રીતનું વાતાવરણ હતું। એટલે એ લોકોએ પોલીસને અમને લોકોને જાણ કરી, જયેન્દ્રસિંહ લીંબડે અમને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને અમને લોકોને જાણ કરેલી કે ભાઈ આ રીતનું છે અને અમને એવું લાગે છે કે બાળક એના પિતા સાથે અસુરક્ષિત છે। એટલે અમે લોકો અમારી ટીમ સાથે ત્યાં પહોંચેલા। પછી અમે એને બોટાદ પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં લઈને આવેલા, બાળકની પૂછપરછ કરી। એના ઉપરથી એવું જાણવા મળ્યું કે ભાઈ, અને એ જે એનો ફાધર છે એ થોડાક તો માનસિક સ્થિતિ બરોબર ના હોય એવી લાગતા એને બોટાદ પોલીસ સ્ટેશન, ટાઉન પોલીસ સ્ટેશનમાં મૂકેલા। પછી અમને પૂછપરછ ઉપરથી થોડો એવો અંદાજ આવ્યો કે ભાઈ ઉના તાલુકાનું દેલવાડા ગામ છે, ત્યાંના લોકો આ કદાચ રહેવાસી છે, એટલે એ વેરીફાઈ કરવા માટે અમે દેલવાડા ઉના પોલીસ સ્ટેશનનો અને દેલવાડા સરપંચનો બધાનો સંપર્ક કર્યો। પછી આ બાળકના ફઈ ફુવા, એટલે આ જે ભાઈ છે ને એના બેન બનેવીનો અમને સંપર્ક થયો। એટલે એ લોકોએ કીધું કે ભાઈ આ બાળકને આ ભાઈ 4-5 દિવસ પહેલાંથી લઈને જતો રહ્યો હતો અને અમે પણ એને આજુબાજુના તમામ જિલ્લામાં ગોતવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, બરાબર। એટલે અમે એ લોકોને પછી બોલાવ્યા અહીંયા અને વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું, એના ફાધરનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું, તમામના નિવેદન લઈ અને એના પરિવારને આ બાળકને અમે સોંપી આપેલ છે।